ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન, ચંપલ અને કપડાનું વિતરણ કરાયું. ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે, ત્યારે આજ રોજ ડીસા સાંઈબાબા મંદિર ખાતે જરૂરિયાતમંદ લોકો માટે ભોજન પ્રસાદ કેરીના રસ સાથે તેમજ દરેકને ઉનાળાની ગરમીના કારણે બહેનો, ભાઈઓ, બાળકોને ચંપલ તેમજ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ અધિક માસને લીધે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ પણ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્વારા કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ બીનાબેન ઠક્કર, તન્વીબેન ઠક્કર, મંત્રી સહમંત્રી નીરુબેન ઠક્કર, ખજાનચી દક્ષાબેન ઠક્કર, સહખજાનચી હિરલબેન રાજ, શિલ્પાબેન વાલેવડા, સરોજબેન, સંસ્થાના માર્ગદર્શક જ્યોતિબેન, ચેતનાબેન, એડવોકેટ શિલ્પાબેન, સુભાષભાઈ, આનંદભાઈ ઠક્કર, દિલીપભાઈ રતાણી, મુકેશભાઈ, તંત્રી જયશ્રીબેન હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. આ લોહાણા મહિલા મંડળની બહેનો જરૂરિયાતમંદો દરેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એમાં આજે અમે સાંઈબાબા જરૂરિયાતમંદોને રસ, પૂરી અને બહેનોના હાથે વિતરણ કરવામાં આવ્યું. તદ તે માટે અને કોટનના કપડાં અમને ખૂબ ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સાહ છે, કારણ કે અમારા હાથે અમારા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ બીનાબેન ઠક્કર. અમે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા દ્વારા વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે. આજે અધિક માસ નિમિત્તે ચપ્પલ વિતરણ અને જમણવાર અને કપડાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. બધી બહેનોના સાથ સહકારથી અમે આવા વિવિધ પ્રોગ્રામો કરતા રહીએ એવી જલારામ બાપાની કૃપા. જય જલારામ. જય